અમદાવાદ શહેરમાં ઉભરાતી ગટર અને પ્રદૂષિત પાણીની સમસ્યા સામે હવે લોકોની ફરિયાદોનો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 3 મહિનામાં શહેરમાંથી પ્રાથમિક સુવિધાઓને લઈને કુલ 1,47,659 ફરિયાદો નોંધાઈ છે, જ્યારે નોંધાયેલી કુલ ફરિયાદોનો આંકડો 2.41 લાખથી પણ વધુ હોવાનું અખબારી અહેવાલમાં જણાવાયું છે. ઝોન પ્રમાણે સૌથી વધુ ફરિયાદો પશ્ચિમ ઝોનમાંથી નોંધાઈ છે. પશ્ચિમ ઝોનમાં 51,740 ફરિયાદો નોંધાઈ છે, જ્યારે ત્યારબાદ ઉત્તર ઝોનમાં 43,226, દક્ષિણ ઝોનમાં 41,281 અને મધ્ય ઝોનમાં 40,460 ફરિયાદો નોંધાઈ છે. વિભાગ પ્રમાણે પાણીની 3,718, ગટરની 4,443, ગાર્બેજની 26,933 અને હેલ્થ વિભાગની 36,813 ફરિયાદો નોંધાઈ છે. સોલિડ વેસ્ટ અંગે પણ 16,743 ફરિયાદો નોંધાઈ છે. શહેરમાં પ્રાથમિક સુવિધાઓ અંગે આટલી મોટી સંખ્યામાં ફરિયાદો નોંધાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. અહેવાલ મુજબ સ્માર્ટ સિટી અને મેગા સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં મૂળભૂત સુવિધાઓને લઈને મોટી સંખ્યામાં ફરિયાદો સામે આવી છે.